સાસણ બનવાના ટાઈમ પર ઘણી બધી ગર્જના થઈ હશે કે તમને આમ અંધારામાં સિંહો દેખાઈ ગયા મહેનત કરતા કરતા. ના, એ તો અમારે આખી એટલે અમારે જે સેટ જ્યાં જે જગ્યાએ સેટ બનાવ્યો હતો અમે, તો એ સેટ ઉપર રોજ રાત્રે સિંહ આવતો. હા, રોજ રાત્રે. એટલે હવે જે દિવસે નાઇટ શૂટ હોય એ વખતે એ લોકો પોતાનો પાથ કદાચ ડાયવર્ટ કરતા હશે, પણ બાકી રોજ એટલે રોજ ત્યાં સિંહ આવતા જ હતા. અમે બધાએ જોયા છે, આખી ટીમે બધાએ જ જોયા છે. જે અમારો સેટ હતો ત્યાં જ. એકચ્યુઅલી મેં તો એવું સાંભળ્યું હતું કે આપણો જે સેટ બન્યો છે ત્યાં લગભગ એક ફેમિલી આખું રહેતું હતું already. એટલે આરામ જ કરતા હતા. એ સેટ પર જ આવીને સાંજે આરામ કરતા. વેલકમ ટુ સોલ સ્પાર્ક પાવર્ડ બાય શાઝ. આજે આપણી સાથે છે સાસણ ફિલ્મની ટીમ. ચેતન ધનાણી, નિલેશ પરમાર એન્ડ શ્રીદેવી તારકરા. તારપરા. અચ્છા, ઓકે, સાસણ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. હાલો ને ગુજરાત, ચાલો ને ગુજરાત, આવો ને ગુજરાત. હાલો ને ગુજરાત, ચાલો ને ગુજરાત, આવો ને ગુજરાત. અને હમણાં જ મેં જોયું કે 7.7 સ્ટાર આઉટ ઓફ 10. યસ. તો હવે તમારા માટે સાસણની રિલીઝ પછીની ગર્જના કેવી છે હવે? ભાઈ તો સારી છે. હા, જો જનતાએ આ રિસ્પોન્સ આપ્યો હોય તો વી આર થેન્કફુલ. આઈ મીન તો સાસણ રોર કરે છે. હા, બરાબર. રોર કરે છે. સિંહ બોલી રહ્યો છે ભાઈ વ્યવસ્થિત. મહેનત સાચી છે. મહેનત સાચી છે તમારી. બધાની એટલે બધાની મહેનત જે લોકોએ મહેનત કરી છે હમ, એ ટીમની આખી મહેનત ઉભરે છે એવું. ઉભરે છે. ઓકે. ત્યારે પબ્લિક એને સપોર્ટ કરે છે. હા, સાસણ બનવાના ટાઈમ પર ઘણી બધી ગર્જના થઈ હશે. ઓફકોર્સ. હા, અને એ મહેનત વિશે હું વાત કરવા માંગીશ. કરો. એવી કઈ ગર્જના કે જે હવે પબ્લિકને નથી ખબર કે આખા સાસણ ફિલ્મના મેકિંગ દરમિયાન થઈ હોય, જે ઘણો સંઘર્ષ થયો હોય, કે તમને આમ અંધારામાં સિંહો દેખાઈ ગયા મહેનત કરતા કરતા. ના, એ તો અમારે આખી એટલે અમારે જે સેટ જ્યાં જે જગ્યાએ સેટ બનાવ્યો હતો અમે, તો એ સેટ ઉપર રોજ રાત્રે સિંહ આવતા હતા. હા, રોજ રાત્રે. એટલે હવે જે દિવસે નાઇટ શૂટ હોય એ વખતે એ લોકો પોતાનો પાથ કદાચ ડાયવર્ટ કરતા હશે, પણ બાકી રોજ એટલે રોજ ત્યાં સિંહ આવતા જ હતા. અમે બધાએ જોયા છે. આખી ટીમે બધાએ જ જોયા છે. જે અમારો સેટ હતો ત્યાં જ. એકચ્યુઅલી મેં તો એવું સાંભળ્યું હતું કે આપણો જે સેટ બન્યો છે ત્યાં લગભગ એક ફેમિલી આખું રહેતું જ already. એટલે આરામ જ કરતા હતા. એ સેટ પર જ આવીને સાંજે આરામ કરતા. એટલે કોઈ દિવસ એમને હેન્ડશેક કર્યું, હેલો તમારા પર ફિલ્મ બને છે, જોજો. તમે તો ગીરના છો, તમે તો આવો પ્રશ્ન પૂછો છો. જે અમે ગિરના છીએ તમારી સાથે ફેમિલિયર છે. હશે. એટલે અમને અમારો પછી એવો ગરબો બન્યો નથી, પણ હા, જોઈએ સાસણ પિક્ચર કદાચ વ્યવસ્થિત ચાલી જાય પછી અમારો એમને ગમે કે ભાઈ આ લોકો આપણા પર સારી પિક્ચર બનાવી. અને તમારી વાત કરું ખાસ કરીને, ફાધર બિઝનેસમેન, સિસ્ટર ડોક્ટર એન્ડ સીએ, તમે કેમ ઢોલીવુડમાં? એટલે મજા આવી. જેમાં જે કામ કરવાની મજા આવે એ કરવું એવી મારી ઈચ્છા હતી. એટલે કોલેજમાં હતો તે વખતે મને આ બધા યુથ ફેસ્ટિવલ ને બધું એમાં ડ્રામાએ બહુ અટ્રેક્ટ કર્યું હતું. અને અમારી કોલેજમાં જ મ્યુઝિક કોલેજ વડોદરામાં હું ભણતો હતો, એમએસ યુનિવર્સિટી. તો એમાં એમએસ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રામેટિક્સ છે. ત્યાં પછી એડમિશન લીધું અને ધીમે ધીમે વધારે ને વધારે મજા આવતી ગઈ. ઓકે. તો અને ગોઠવાઈ ગયું. એ પણ સાંભળ્યું છે કે પૃથ્વી થિયેટરનો પણ એક્સપિરિયન્સ છે. એટલે પછી કોઈ બી માણસે એટલે જે હું જે જમાના સમજો કે આજથી 15 વર્ષ પહેલા જયારે ડ્રામા પતાવ્યું હતું અહીંયા વડોદરામાંથી, તો એ વખતે તો હજી આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે આપણે હમણાં કામ કરી રહ્યા છે એવું કઈ હજી હતું નહીં. એટલે જેને બી એક્ટિંગ કે ફિલ્મમાં કામ કરવું હોય અથવા નાટકોમાં કામ કરવું હોય તો એને મુંબઈ જ જવું પડતું હતું. એ જમાનો એવો હતો. અમદાવાદમાં બી એવું એટલું કઈ હતું નહીં તે વખતે. એટલે મુંબઈ ગયો હતો. તો ત્યાં પછી બધા અલગ અલગ ડિરેક્ટરોમાંથી એક મનોજ શાહ બી હતા, એમની સાથે કામ કર્યું હતું. તો પૃથ્વી પર બહુ નાટકો કર્યા હતા. અને એ જ નાટકો પરથી પછી પરેશ રાવલ સર સાથે ડિયર ફાધર નાટક મળ્યું હતું, એ કર્યું. મજા આવી. ઓલરાઈટ, ચલો પાછા સાસણ પર આવીએ, ગીરમાં આવીએ, દહાડ મારીએ. તો ફિલ્મ તો હજુ બીજો દિવસ થયો છે રિલીઝ થયા, અને આપણો એપિસોડ હમણાં જતો રહેશે સાંજ સુધીમાં. પણ એની પહેલા હું ક્યુરિયસ છું કે યાર કોઈ બીટીએસ કો કે આમ એમ જિજ્ઞાસા જાગે કે યાર આવું પણ થયું હતું યાર સાસણમાં.
સાસણમાં આવું તો બહુ બધું થયું છે. પછી ગૂઝબમ્સ વાળો મોમેન્ટ છે જ્યાં રૂવાડા ઉભા થઈ ગયા હોય. હા, મારું સીન અહીંયા શૂટિંગ ચાલતું હતું અને રાત 2-4 જે પ્રોડક્શનની ટીમના છોકરાઓ હતા એ લોકો ધીમે રહીને આવીને એક બે જણને એવું કીધું કે બીજા કોઈને કહેતા નહીં, પણ ત્યાં સિંહ આવી ગયો છે એવું. પણ આવું જેને કીધું હોય કે બીજા કોઈને કહેતા નહીં એ કોઈ દિવસ અને પછી તો એટલે પછી આખો સેટ બધું ટોળું કે ક્યાં સિંહ આવ્યો છે એમ કરીને બધા સિંહ જોવા ગયા, હા. બધા ભાગ્યા, આ બાજુ શૂટ Shoot અટકેલું અહીંયા. અને પછી ખબર પડી કે સિંહ નતું, રોજડું હતું. અને આટલું બધું બિલ્ડઅપ થયા પછી રોજડું નીકળ્યું. अच्छा અને આ એક ગૂઝબમ્સ વાળો મોમેન્ટ કે ખુદા પહાડ નીકળા રોજડા. બાકી તો જેમ કીધું એ રીતે કે સિંહ તો રોજ આવતા હતા અને રોજ જોતા. કોઈ દિવસ એવું આમ કોઈ ખરાબ એક્સપિરિયન્સ, કોઈ ટેરેબલ એક્સપિરિયન્સ નહીં થયો ને? મને તો એવું લાગે છે સિંહ સાથે તો કોઈને એવો એક્સપિરિયન્સ ક્યારે થઈ જ ના શકે. ઓકે. સિંહ તો એવી વ્યક્તિ છે, એટલે I mean એવું વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વ નહીં પણ વ્યક્તિત્વ છે કે જ્યાં સુધી તમે એને છંછેડતા નથી કે તમે એની સાથે કંઈ કરતા નથી. ગમે તેમ વર્તાવ નથી કરતા તો સિંહ તો કોઈ દી એટલું રાજાશાહી પ્રાણી. હા, રોયલ એનિમલ છે ને. હા, પણ એક વાત હતી આપણા ફિલ્મમાં કે આપણો જે સેટ લાગેલો હતો ત્યાંથી આપણે જે ચેન્જીસ કરવા જવાની જે જગ્યાનો રસ્તો હતો, હા, એમાં બધાની ફાટી રહી. હા હા. ફૂલ અંધારું હા અને અમે જંગલની વચ્ચે જ આપણે તો શૂટ હા, કરતા હતા. અને એ લોકોને ત્યાંના જે લોકો છે એ બધા જે રીતના વાત કરતા હતા એ રીતના ખરેખર અમને એવું લાગતું હતું કે કદાચ અચાનક સિંહ આવી જશે તો શું થશે. એવી બીક બી રાખતા હતા, આમ ચિત્તો આવે છે, ચિત્તો હા, આવે છે. ચિત્તો આવે છે. ને બીજું કે એકચ્યુઅલી જંગલ વિસ્તાર જ છે તો એટલું અલર્ટ રહેવું સારું બી છે ને. રાઈટ. અચ્છા એક મારો એક સવાલ હતો કે આપ લોકો જ્યારે ફિલ્મ કરો, હમણાં ફોર એક્ઝામ્પલ સાસણ કરી, રેવા કરી, એ ફિલ્મના કેરેક્ટર પછી રાઈટ જ્યારે માહોલ છવાયેલો હોય કે ચલો હમણાં સાસણ ચાલે છે, તમે પણ ફિલ્મ શૂટિંગ પછી અત્યારે ફ્રી થયા હોય, ત્યારે એ કેરેક્ટરની અસર તમારા પર્સનલ લાઈફ અને વિચારોમાં પડે? નાટક કરતા હતા ને એ વખતે એવું થતું હતું કે પડે. નાટકમાં શું હોય છે કે બહુ લાંબો સમય માટે તમે કોઈ એક કેરેક્ટરને નિભાવતા હો, તમારા મન પર એ હાવી રહેતું હોય. પણ ફિલ્મોમાં એની તૈયારી વખતે હોય છે અને એ દરમિયાન બી હોય છે. પણ મને એવું લાગે છે કે દરેક એક્ટરની પોતાની એક મેથડ હોય છે આફ્ટર ધ ફિલ્મ એનામાંથી બહાર નીકળવાની, એ નીકળી જતા હોય છે. બીજી એ વાત એવી છે કે અસર પડે એમાં એવું બી છે કે ઘણા કેરેક્ટરો એવા હોય કે અમુક અલગ જ પ્રકારની આઈડિયોલોજીની વાત કરતા હોય તો હા. તમને એ પર્સપેક્ટિવ પણ જાણવા મળે, જેનાથી તમે તમારા સેલ્ફ ડેવલપમેન્ટ પણ ખાસું બધું થઈ શકે. રાઈટ. થિયેટરમાં નાટકો કરીએ એમાં તો વધારે મળે જ છે, ફિલ્મોમાં પણ અગર કેરેક્ટર કરો છો, સારી અને ખરાબ બંને વાતો તમને મળે છે. એટલે ક્યારેક એ અસર કરે એનાથી ફાયદો પણ થતો હોય છે અને ક્યારેક નુકસાન પણ કરતું હોય છે. નુકસાન તો કેટલું થાય, પણ આમ માણસ તરીકે ઉલટું એક નવું કેરેક્ટર, એની સાયકોલોજી એવું બધું જો જાણ્યું સમજ્યા રાઈટ. તો એ તો જીવનમાં ક્યાંક ને ક્યાંક તો અસર પડે છે. યા હેલ્પ કરશે. અને હમણાં તો ગર્જના ચાલતી હશે ને, સાસણ ચાલે છે એવરીવેર. ના, પણ પિક્ચર નું શૂટિંગ ઘણા બહુ સમય પહેલા થઈ ગયું એટલે અમે ભૂલ છે, બહાર છે, બહાર છે. બહાર છે પણ હવે જ્યારથી ચાલુ થયો છે, આજે બીજો દિવસ છે. હા, એટલે અને હવે- release એક અલગ જ ઘટના છે. હા. અને બસ હવે ઓડિયન્સ થિયેટરમાં ગરજવી જોઈએ. હા, તો ગરજવી main જોઈએ વસ્તુ. યાર, એ તો ગરજ છે યાર. એમાં એવું છે કે અમારું જે કામ હતું, જે ફિલ્મ બનાવવાનું અમારા તરફથી, અમારી આખી ટીમે મળીને એક પેકેજ બનાવીને એક મસ્ત પિક્ચર પીરસી દીધી છે. હવે જનતા એનો રિસ્પોન્સ કરશે અને જે રિસ્પોન્સ કરશે એના પરથી અમારું બૂસ્ટઅપ થશે કે હજી આગળ શું કામ કરીએ, કેવી રીતે બધી. રાઈટ. પીરસવા પરથી વાત યાદ આવી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આટલું બધું તમે પીરસ્યું છે, તો ઢોલીવુડમાંથી કોઈ બોલીવુડ તરફ કોઈ પ્રયાસ કરવાનો કોઈ વિચાર? થશે, એ બી થશે. એનું બી અમુક ચર્ચાઓ તો છે જ, પણ એ જોઈશું. એટલે હજી ફિક્સ નથી, ત્યાં સુધી કઈ એની વાતો નથી કરવી. પણ બધાનું એવું અલ્ટિમેટલી જો એવું છે કે કામ છે, હા. કામ છે ને લેંગ્વેજીસ છે. યસ. તો ગુજરાતીની જેમ હિન્દી લેંગ્વેજ છે, ઇંગ્લિશ બી લેંગ્વેજ છે, સાઉથની બી બધી લેંગ્વેજીસ જ છે. પણ ફિલ્મ તો ફિલ્મ જ છે. આ બધામાં કોમન વસ્તુ એ છે કે આ ફિલ્મ છે. ઓકે. તો ફિલ્મ આપણે કોઈ બી લેંગ્વેજની હોય કરવી જ છે અને હિન્દી બી કરશું જ ગમે ત્યારે જેનો એનો સમય આવશે એવી રીતે. પણ હમણાં ફોકસ વધારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર છે, કેમ કે હજી 10, 12, 15 વર્ષ પહેલા જેનું આ ઉત્થાન શરૂ થયું છે. Yep. એની પહેલા હતી જ ઓફકોર્સ, જે બહુ વ્યવસ્થિત જ હતી ને એ અલગ, પણ એ અલગ ઝોનની, અલગ લોકો, અલગ ઓડિયન્સ માટેની બનતી પિક્ચરો હતી. હવે જે આ જેને આપણે ઇન્વર્ટેડ કોમામાં અર્બન કહીએ છીએ, એ બધું છેલ્લા 10-12 વર્ષોથી શરૂ થયું છે. તો એ જે 10-12 વર્ષોનું જે હજી બાળક છે એને જો ફ્લરિશ કરતા રહીશું ધીરે ધીરે, તો એ વધારે સારું.
ખૂબ સરસ ત્યાં સુધી આપણે સિંહને રોડ કરાવીએ રાઈટ. અચ્છા, સાસણ કર્યા પછી ત્રણેયને કયા જોનરમાં અને કયા કેરેક્ટરમાં હવે જવાનું પસંદ કરશો? મને તો ડાર્ક શેડ અને ગ્રે શેડ કેરેક્ટર કરવાની બહુ જ ઈચ્છા છે. કેમ? કેમ કે એ પ્રકારનું હજી એક્સપ્લોર નથી કર્યું. મેં થિયેટરમાં નાટકો કરતો ત્યારે અલગ અલગ કેરેક્ટરો કરવા મળતા, પણ ફિલ્મી પડદે મારી અંદર જે પોટેન્શિયલ છે મારે હજી કાઢવું છે બહાર. એટલે એવા પ્રકારના અત્યાર સુધી કદાચ કોમેડી કેરેક્ટર્સ વધારે પડતા કર્યા છે. કોમેડી છે પણ અલગ અલગ જેટલા પણ રસ છે બધા જ રસ પીરસવા છે. અત્યારે મેઇન તો એવું છે કે મારે આમ ગ્રે શેડ કે ડાર્ક શેડ કેરેક્ટર્સ કરવા છે. ઓકે. મારું એવું છે કે કોમેડી તો અત્યારે કરું ઓલમોસ્ટ હાઈટ અને બોડી પ્રમાણે તો પેલા તો કોમેડીમાં સિલેક્ટ કર્યો, કોમેડીમાં ચાલી છે. પણ કોમેડી કરતા મારે લોકોને કેવી છાપ પડી ગઈ છે, યસ કોમેડિયન, જેમ કે આપણે ફ્લોર ઉપર કોમેડિયન કરીને જ બોલાવતા હતા કે આવા કેરેક્ટરના નામ બામ નતા બોલતા. ક્યાં છે પેલા બે કોમેડિયનો બોલાવો એને. એટલે વસ્તુ કેવી છે કે એક છાપ પડી ગઈ હતી કે આ કોમેડી. તો આમાં કેવું છે કે અમુક એવા ચાન્સો મારા હાથમાંથી ગયા છે કે જે ફિલ્મમાં એવું કેરેક્ટર કરી શકતો હતો, પણ એ લોકોની નજરમાં હું એક કોમેડી કેરેક્ટર જ કરું છું એવી વાત હતી. તો મારે એ વસ્તુ પણ આપી છે કે હું આર્ટિસ્ટ છું, એક્ટર છું, હું કોઈ પણ વસ્તુ, કોઈ પણ કેરેક્ટર, કોઈ પણ રંગ કરી શકું છું. ઓકે, નાઇસ. મારું એવું છે કે મને દયાથી બધું મળી રહ્યું છે. બધા જ પ્રકારના કેરેક્ટરો કરવા મળી રહ્યા છે. એકદમ સુખી માણસ. વાંધાજનક નથી, બધું અલગ અલગ ગોઠવાઈ રહ્યું છે. તો આઈ એમ એન્જોયિંગ ધેટ પ્રોસેસ. અને એમાં મને જેમ કે અમે હમણાં વાત કરતા હતા કે અમે શરૂઆતમાં પિક્ચર લખી હતી, પેલી જે પિક્ચર હતી ચોર બની છગડાટ કરે, ઇટ વોઝ અ કોમેડી ઇન જનરલ. અને એવી રીતે બીજી એના પછી જે લખી હતી કીડાનો રોડ, એવી કોમેડી હતી. તો હમણાં સુધી મેં એક્સપ્લોર કરવામાં, લખવામાં એ એક્સપ્લોર કર્યું છે કોમેડી અંદર. તો પરફોર્મન્સમાં બી નાટકો મને એમાં બધું કરેલું છે, પણ ફિલ્મમાં એ મારું એક જ બાકી છે જે આ બંને કોમેડિયનો બહુ કરે છે. તો હું એ કરીશ, એ કરવા માંગુ છું ને એવું કરીશ બી ખરો જલ્દી. ઓલરાઈટ. છે તમને કોમેડીમાં અમારી Acha, what's the biggest lesson you have learned from film industry? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી Yes. કે આમ જીવનમાં શું એને સમજાવ ક્વેશ્ચન આમ સ્પેસિફિક કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવીને Yes, film industry માંથી તમને એવું કોઈ લેસન જે મળ્યો અત્યાર સુધીમાં? એવું છે કે મારું પર્સનલ જો લર્નિંગ હોય લેસન તો એ છે કે કોઈ પણ કામ કરો ને તો એના ઉપર 100% જો તમે આપો તમારું, અને એવું બધા જ આપતા હોય એવી ગેંગ બને તમારી, તો તમે એક્સેલન્ટ જે તમે અચીવ કરવા માંગો છો, જે એક્સેલન્સ, એ ત્યાં સુધી પહોંચી શકો છો. અને આવા બધા જ લોકો કે જે લોકો આવું કન્ટિન્યુઅસ પોતાના ક્રાફ્ટ પર કામ કર્યા કરતા હોય અને સતત અવેર હોય પોતાના ક્રાફ્ટ બાબતે, એ બધા જ ટોપ ઉપર ગયા છે એવું મેં જોયું છે. રાઈટ. તો મેં એવું લીધું છે કે તમે જેટલું બી કરી શકો એટલું એક્સેલ કરવાનો ટ્રાય કરો, અને આ જર્ની જ છે, કન્ટિન્યુઅસ ચાલુ જ રહેવી જોઈએ. ગ્રેટ. બીજું કેવું છે કે એમાંથી જો શીખવા જેવું હોય તો ખાસ એવું છે કે આખી ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય નાત જાતની કોઈ વાત જ નથી આવતી. એ વ્યક્તિને એના લેવલથી અને એની કેપેબિલિટી એના કામથી એને મહત્વ આપવામાં આવે. તો તારી પાસે કદાચ હું કરોડોપતિ હોય તોય તારું જે લેવલ છે એ પ્રમાણે, અને કદાચ હું મીડિયમ હોય ને તોય મારું કદાચ લેવલ એ આર્ટિસ્ટ તરીકે બહુ સારું છે, તો માન સન્માન એ જ ના મળશે. ત્યાં એક બેકગ્રાઉન્ડ કોઈ ચેક નથી થતું એવું. બરાબર છે. ઓલરાઈટ. ઓકે. હા, મને એવું લેસન મળ્યું છે ઇન્ડસ્ટ્રીમાંથી જેટલું અત્યાર સુધી ફિલ્મમાં કામ કર્યું છે એમાં, કે ઉતાવળ કરીને કામ શરૂ ના કરી દેવું જોઈએ. બિલકુલ. તમે જો ફિલ્મ કરી રહ્યા છો તો પ્રોપર સ્ક્રિપ્ટ લેવલ પર તમે મજબૂત બનાવો અને એના પછી ફ્લોર પર જાઓ. ફિલ્મની વાત છે એટલે હું આ વાત એટલે ઇન શોર્ટ એ લેસન જીવન માટે બી છે જ કે ભાઈ ઉતાવળ કરીને કોઈ કામ નહીં કરવું. અચ્છા નિલેશ સર, તમે અગર એક્ટર ના હોતે તો શું હોત? તો હું કદાચ છે ને સિંગર અને ક્રિકેટર એ બંનેમાંથી એક
ક્રિકેટર યા એ ચર્ચા તો મેં સાંભળી છે બટ સિંગર ગાવ પણ સારું છો. એટલે ના बहुत એમ, बहुत. મહેનત કરી હોત, કોઈ મહેનત કરી હોત. કરી હોત. હમણાં હમણાં કોઈ રિહર્સલ નહીં. ખરી કોમેડી કરો. ચેતન સર તમે એક્ટર ના હોત તો? હું જો એક્ટર ના હોત તો જો એકેડેમિક પ્રમાણે તો હું સીએ હોત બાય ચાન્સ કદાચ, બરાબર, અને એ બી ના હોત તો હું કદાચ ક્યાંકનો ટીચર હોત, ઓકે. અને કોઈ આ જ્યાં નિલેશ ગાતો હોત ત્યાં હું ઓર્ગન અને આપ સર? ના બીજું વિચાર્યું તો ના કોફી. બીબીએ અને એમબીએ કરવાનો વિચાર હતો, બીબીએ છોડી દીધું, બરોબર. એમબીએ કર્યું હોત તો મારો હોટલ મેનેજમેન્ટ નો વિચાર હતો, અચ્છા, અને કાં કોઈ સારો બિઝનેસ કરે. ઓકે. અને હું હજી એટલો મોટો નથી થયો. હજી એ ચાલુ કરી શકું છું. ના, ના હવે જરૂર નહીં પડે, પણ હવે શાસન આવી ગયું. ઓલરાઈટ, સાસનની રિલીઝ થઈએ બીજો દિવસ અને હવે આપણા જેટલા પણ શાઝના ક્લાયન્ટ છે, જેટલા પણ ફેમિલી મેમ્બર છે, 13,000 પ્લસ અમારી સાથે જોડાયા છે અને આપણા હાલોને ગુજરાતમાં પણ એક ઝલક જોવા મળી હશે શાઝની. અને એમાંથી હું તમને સવાલ કરું કે બિંગ એન એક્ટર, એક્ટિંગ ફિલ્ડ તો ઠીક છે પણ જીવનમાં પૈસાનું ઇમ્પોર્ટન્ટ મહત્વ અને ઇન્વેસ્ટમેન્ટ પણ બહુ જરૂરી છે. જેમ તમે ઇન્વેસ્ટ કરો છો તમારી એક્ટિંગને અને પછી જે પ્રેમ મળે છે, તો તમારા હિસાબે જો પબ્લિકને કહેવા માંગો, એલર્ટ કરવા માંગો કે ભાઈ લાઈફમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું જરૂરી છે, મની મેનેજમેન્ટ કેટલું જરૂરી છે? મારું તો એવું કેવું છે કે કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ જરૂરી છે, જેની પાસે જે હોય તે, રાઈટ. બરાબર. આપણી પાસે ટેલેન્ટ હોય તો ટેલેન્ટ મેનેજમેન્ટ જરૂરી છે, મની વધારે હોય તો મની મેનેજમેન્ટ જરૂરી છે. એટલે જરૂરી તો બહુ જ છે, કેમ કે અલ્ટિમેટલી તો શું છે કે હમણાં જે પ્રકારે વર્લ્ડ ઓપરેટ થઈ રહ્યું છે એમાં પૈસાનું એટલું જ મહત્વ છે જેટલું બીજી બધી વસ્તુઓનું છે. કદાચ પૈસાનું મહત્વ થોડુંક વધારે છે, તો એ સતત તમારી પાસે રહે એના માટે મેનેજમેન્ટ તો જરૂરી છે. યસ 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 યસ. અને ગુજરાતી કહાવત પ્રમાણે પાણી આવે પહેલા પાળ બાંધી લેવી જોઈએ. એટલે હવે આ કદાચ આપણે પર્સનલી એવું વિચારીએ કે ભાઈ સંબંધો મહત્વના છે, પણ ઓલ ઓવર છેલ્લે તો પૈસો જ છે મહત્વનું. એટલે એટલા માટે પૈસો હોવો જરૂરી છે. એટલે પૈસો કઈ રીતે આવે, તમારી પાસે કઈ રીતે વધે, કઈ રીતે એને તમે ડબલ કરો, એના માટેના તમારી પાસે કોઈ પણ રસ્તા હોય તો એ બધા અજમાવો જોઈએ. યસ યસ. સેવિંગ્સ બહુ વધારે સેવિંગ્સ પર ધ્યાન આપવું જોઈએ, જેમ કે એ બહુ જરૂરી છે. ના, અમુક લોકો કેવું છે કે એટલે સેવિંગ્સ કોઈ પણ પ્રકારનું હોય, ધારો કે વધારે તમારી જોડે છે મિલકત તો તમે ઇન્વેસ્ટ કરો પ્રોપર્ટીમાં, એ પણ તમારું એક સેવિંગ છે. સેવિંગ કરવાનું અત્યારે કેવું છે કે આપણે ન કરતા હોય ને તો ઘરની અંદર વાઈફ હોય ને તો એ ક્યાંક ને ક્યાંક બચાવતા હોય ખૂણામાં છે. પણ એ નહીં, મારી નથી, પણ મને ખબર છે. એવું? કારણ કે આ વસ્તુ આપણે આ કોરોના આવ્યો ને ત્યારે ખબર પડી, ઘરમાંથી જે પૈસા બહાર નીકળે ને તો એ ખાલી એ રીતે બચત થાય ને એની કરતા એનું કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ થાય અને એમાં કંઈક આમ તેમ પ્લસ થાય ને તો એ મહત્વ વધારે સારો સોર્સ હોવો જોઈએ. ઓલરાઈટ, તો આપણે આજની ગાથાને સમાપ્ત કરીએ અને છેલ્લે એટલું જ કહીશ કે આપણા બધા જ શાઝના પરિવારને એ 13,000 પ્લસ ક્લાયન્ટ જે પણ જોવે છે, સાસણ જોજો, જરૂરથી જોજો અને રિવ્યુ આપજો, કારણ કે સાસણ નહીં જોયું તો કુછ નહીં દેખા, એવું તો કીધું. સાસણ નહીં દેખા તો કુછ નહીં દેખા. થેન્ક યુ સો મચ.